તો મહેસાણામાં જૂની અદાવતની માથાકૂટમાં એકની હત્યા, જ્યાં પ્રેમ સંબંધને લઈને થોડા સમય પહેલા થઈ હત્યા, માથાકૂટ અને માથાકૂટ બાદ સમાધાન થયા બાદ ફરીથી માથાકૂટ અને મહેસાણાના લાંગણજના દિવાનપુર ગામની આ ઘટના કે જ્યાં 40 વર્ષીય રણજીતસિંહ નામના યુવકની હત્યા થઈ છે। જૂની અદાવત રાખી યુવક પર ઘાતકી હુમલો કર્યો, પેટમાં છરી મારી યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી। ગઈકાલે લાંગણજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે આ બનાવના ફરિયાદી બચુજીની દીકરી નિકિતા અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આજથી એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડામાં કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન થયેલ। ત્યારબાદ ગઈકાલે દિવસે ફરિયાદીના ભત્રીજા અને મેહુલજી વચ્ચે સામાન્ય બોલચાલ થયેલી અને વડીલો એમને છૂટા પડેલા। ત્યારબાદ ગઈકાલ રાત્રે ગામમાં વિસત માતાના મંદિરે સમગ્ર ગામનો જમણવાર હતો, ત્યારે જમણવારમાંથી ફરિયાદી મરણ જનાર તેમજ સાહેબ પરત આવી રહ્યા હતા, ત્યારે મુખ્ય આરોપી મેહુલજી અને એમના કુટુંબીજનોએ આ લોકોને રોકી ઝઘડો કરેલ અને આ ઝઘડા દરમિયાન મેહુલજીએ મરણ જનાર રણજીતને પેટમાં છરી મારી દેતા રણજીતનું મોત નિપજેલ છે। આ બાબતે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। કાલે ઘટનામાં બની હતી કે અમે વરઘોડો હતો માતાજીનો, આવ્યા હતા ત્યારે વરઘોડામાં બપોરે થોડી બબાલ થઈ છોકરો માટે, તો એથી ચપાડીને પછી અમે સમાપીઓ કરી અને સ્વાજી વિસતમાં જમવા ગયા। ત્યારે જમીને આવતા ત્યારે હું, મારા બે દીકરા અને મારા ફાધર અને મારો ભાઈ 3 બાઇક ઉપર અમે આવતા હતા, 3 અલગ અલગ હતા। તો આ લોકોએ અમને રોકી અને તરત જ અશ્વિનજી લીલાજી, ગોવિંદજી લીલાજી અને ચેતન ગોવિંદજી અને મેહુલ અશ્વિનજી આ પકડીને મારા